આપણે કુર્મ પુરાણના 35મા દિવસની કથાને આગળ વધારીએ. અધ્યાય 36મો તીર્થ મહાત્મ્ય પ્રકરણમાં વિવિધ તીર્થોનો મહિમા. દેવદાસ વન તીર્થનું મહાત્મ્ય. સૂજીએ કહ્યું કે ભગવાન મહાદેવનું એક બીજું ગુહ્યથી પણ ગુહ્ય મહાન શ્રેષ્ઠ સ્થાન છે, જે મહાલય આ નામથી પ્રસિદ્ધ છે. ત્યાં ત્રિપુરારી તથા દેવોના આદિ દેવ રુદ્રે નાસ્તિકોના માટે પ્રમાણરૂપે શિલાતલ પર ચરણનું ચિહ્ન સ્થાપિત કર્યું છે. ત્યાં પૂરા શરીર પર ભસ્મ લગાવીને શાંત પશુપતિના ભક્તો વેદાધ્યનમાં તત્પર રહીને મહાદેવની ઉપાસના કરે છે. તે તીર્થમાં સ્નાન કરીને ભક્તિપૂર્વક શંકરના પદના દર્શન કરીને તેમને મસ્તકથી નમસ્કાર કરવાથી તે રુદ્રનું સામીપ્ય પ્રાપ્ત થાય છે. દેવાધિદેવ મહાત્મા શંભુનું એક બીજું સ્થાન છે, જે કેદાર આ નામે વિખ્યાત છે. તે શુભ સ્થાન સિદ્ધોની નિવાસ ભૂમિ છે. ત્યાં સ્નાન કરીને વૃષકેતુ મહાદેવની આરાધના કરવા અને ત્યાંના પવિત્ર જળનું પાન કરવાથી ગાણપત્ય પદની પ્રાપ્તિ થાય છે. તે તીર્થ શ્રેષ્ઠ દ્વિજાતિઓ તથા સંયમચિત્તવાળા યોગીઓ દ્વારા સેવિત છે. ત્યાં શ્રાદ્ધ, દાન, તપ વગેરે કરવાથી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. એક પ્લાક્ષવતરણ તીર્થ છે, જે સર્વ પાપોને નષ્ટ કરનારું છે. ત્યાં શ્રીનિવાસની આરાધના કરવાથી વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. મગધરાજનું એક અન્ય તીર્થ છે, જે સ્વર્ગ પ્રદાન કરનારું છે. કનખલ નામનું એક તીર્થ છે, જે પુણ્યપ્રદ તથા મહાપાતકોને નષ્ટ કરનારું છે. રુદ્રદેવ જ્યાં દક્ષના યજ્ઞનો વિધ્વંસ કર્યો હતો, ત્યાં પવિત્ર ભાવનાથી યુક્ત થઈને ગંગા સ્નાન કરવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને મૃત્યુ પછી બ્રહ્મલોક પ્રાપ્ત કરે છે. મહાતીર્થ આ નામથી વિખ્યાત નારાયણનું પ્રિય એક પવિત્ર તીર્થ છે. ત્યાં ઋષિકેશની આરાધના કરવાથી શ્વેતદ્વીપની પ્રાપ્તિ થાય છે. શ્રી પર્વત નામક એક બીજું શુભ શ્રેષ્ઠ તીર્થ છે. ત્યાં દેહત્યાગ કરવાથી વ્યક્તિ રુદ્રનો પ્રિય થઈ જાય છે. ત્યાં દેવી પાર્વતીની સાથે મહેશ્વર રુદ્ર રહે છે. ત્યાં કરેલું સ્નાન, પિંડદાન વગેરે ઉત્તમ કર્મ અક્ષય થઈ જાય છે. ગોદાવરી નદી પવિત્ર અને સર્વ પાપોનો નાશ કરનારી છે. ત્યાં સ્નાન કરીને વિધિવત પિતરો તથા દેવતાઓનું તર્પણ કરવાથી સર્વ પાપોથી મુક્ત થઈને પવિત્રાત્મા થઈ જાય છે અને તેને હજારો ગોદાન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. શુદ્ધ જળવાળી વિશાળ કાવેરી નદી પુણ્ય સ્વરૂપ જ છે. તેમાં સ્નાન કરીને 3 રાત્રિ અથવા 1 રાત્રિનો ઉપવાસ કરી તર્પણ વગેરે કરવાથી મનુષ્ય સઘળા પાપોથી મુક્ત થઈ જાય છે. દ્વિજાતિઓના માટે અહીં તીર્થોના સેવનનું વિધાન કરવામાં આવ્યું છે, જેમના મન અને વાણી શુદ્ધ હોય તથા હાથ પગ સંયમિત હોય એવો લોભ રહિત તથા બ્રહ્મચર્યનું પાલન કરનાર દ્વિજ તીર્થોનું ફળ પ્રાપ્ત કરે છે. સ્વામી તીર્થ નામક મહાતીર્થ ત્રણેય લોકમાં વિખ્યાત છે. દેવતાઓ દ્વારા નમસ્કૃત્ય ભગવાન કાર્તિકેય ત્યાં નિત્ય સ્થિત રહે છે. કુમારધારામાં સ્નાન કરીને દેવતાઓનું પૂજન તથા પિતરોનું તર્પણ કરી ષણમુખ કાર્તિકેયની આરાધના કરવાથી આરાધક સ્કંદ કાર્તિકેયની સાથે આનંદ પ્રાપ્ત કરે છે. તામ્રપર્ણી નામક નદી ત્રણેય લોકમાં વિખ્યાત છે. ત્યાં સ્નાન કરી વિધિપૂર્વક ભક્તિભાવથી પિતરોનું તર્પણ કરવાથી મનુષ્ય પાપ કરનારા પિતરોને પણ મુક્ત કરી દે છે, એમાં સંદેહ નથી. કાવેરીના ઉદ્ગમ સ્થાન પર ચંદ્રતીર્થ નામે વિખ્યાત અક્ષય ફળ આપનાર એક તીર્થ છે. ત્યાં નિવાસ કરવા દરમિયાન ત્યાં મૃત્યુ થાય તો સ્વર્ગની પ્રાપ્તિ અવશ્ય થાય છે. જે વિંધ્યપાદમાં દેવાધિદેવ સદાશિવના ભક્તિપૂર્વક દર્શન કરે છે, તે દ્વિજ યમલોકમાં જતા નથી. દેવિકામાં વૃષ નામક એક તીર્થ છે, જે સિદ્ધો દ્વારા સેવિત છે. ત્યાં સ્નાન કરીને પિતરોને જળદાન તર્પણ કરવાથી યોગ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. દશાશ્વમેધિક નામક તીર્થ બધા પાપોને વિનિષ્ટ કરનારું છે. ત્યાં સ્નાન, દાન વગેરે પુણ્યકર્મ કરવાથી મનુષ્ય 10 અશ્વમેઘ યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે. પુંડરીક નામક મહાતીર્થ બ્રાહ્મણો દ્વારા સેવિત છે. ત્યાંની યાત્રા કરવાથી સંયમચિત્ત વ્યક્તિ પૌંડરીક યાગનું ફળ પ્રાપ્ત કરે છે. તીર્થોમાં પરમતીર્થ બ્રહ્મતીર્થ આ નામે વિખ્યાત છે. ત્યાં બ્રહ્માની પૂજા કરવાથી બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. સરસ્વતીનું વિંશંડ અર્થાત લુપ્ત થવાનું સ્થાન શુભ પ્લક્ષ પ્રસ્વરણ શ્રેષ્ઠ વ્યાસતીર્થ પર્વતોમાં ઉત્તમ મોનાક તથા બધા પાપોને દૂર કરનાર યમુનાનું ઉદ્ગમ સ્થાન આ બધા તીર્થ છે. આ બધા પાપોને નષ્ટ કરનારા છે. પિતરોની પુત્રી ગંધકાલી દેવી એક વિશેષ નદીરૂપે વિખ્યાત છે. તેમાં સ્નાન કરવાથી સ્વર્ગ પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી પૂર્વજન્મોના સ્મરણની શક્તિ પ્રાપ્ત થાય છે. સિદ્ધો તથા ચારણોથી સેવિત કુબેરતુંગ નામક તીર્થ પાપોને નષ્ટ કરનારું છે. ત્યાં પ્રાણોનો ત્યાગ કરવાથી વ્યક્તિ કુબેરનો અનુચર થાય છે.
ઉમાતુંગ નામક એક પ્રસિદ્ધ તીર્થ છે જ્યાં રુદ્રપ્રિયા પાર્વતી સ્થિત છે. ત્યાં મહાદેવની આરાધના કરવાથી હજારો ગાયોના દાનનું ફળ મળે છે. મેં એવું સાંભળ્યું છે કે ભૃંગતુંગ અન્ય તીર્થ વિશેષ પોતાના બંને કુળો માતૃકુળ પિતૃકુળની 7 પેઢીઓને પવિત્ર કરી દે છે. કાશ્યપનું કાલસર્પિ નામનું વિખ્યાત મહાતીર્થ છે. પાપોનો ક્ષય કરવા માટે ત્યાં નિત્ય શ્રાદ્ધ કરવું જોઈએ. દશારણમાં કરેલું દાન, શ્રાદ્ધ, હોમ તથા જપ અક્ષય અને અવિનાશી થઈ જાય છે. દ્વિજાતિઓ દ્વારા સેવિત તીર્થ કુરુજાંગલ નામે છે. ત્યાં વિધિપૂર્વક દાન કરવાથી બ્રહ્મલોકમાં સન્માન પ્રાપ્ત થાય છે. વૈતરણી મહાતીર્થ સ્વર્ણવેદી ધર્મપુષ્ટ પરમ શુભ બ્રહ્મ સરોવર પવિત્ર ભરતશ્રમ પુણ્ય તથા શુભ શ્રાદ્ધવટ મહારથ તથા કૌશિકી નદીમાં આપેલું દાન અક્ષય થાય છે. સર્વલોકના કલ્યાણ માટે મુંજ પૃષ્ઠમાં પોતાના ચરણ ચિહ્ન સ્થાપિત કરી પરમ જ્ઞાની મહાદેવે નાસ્તિકોના માટે પ્રમાણ ઉપસ્થિત કર્યું. અહીં અલ્પકાળમાં ધર્મપરાયણ વ્યક્તિ પાપોને એ રીતે શીઘ્રતાથી પરિત્યાગ કરે છે જેમ સર્પ પોતાની ઝીણ કાંચળીનો પરિત્યાગ કરી દે છે. બ્રહ્મર્ષિઓ દ્વારા સેવિત મુંજ પૃષ્ઠના ઉત્તર ભાગમાં સ્થિત કનકનંદા નામક તીર્થ ત્રણેય લોકમાં વિખ્યાત છે. ત્યાં સ્નાન કરીને દ્વિજાતિ લોકો સશરીર સ્વર્ગ પ્રાપ્ત કરે છે. ત્યાં કરેલું દાન અને શ્રાદ્ધ અક્ષય કહેવાય છે. ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય પાપરહિત થઈને ત્રણેય ઋણોથી મુક્ત થઈ જાય છે. માનસ સરોવરમાં સ્નાન કરવાથી ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેથી ત્યાં પોતાની શક્તિ સામર્થ્ય અનુસાર શ્રાદ્ધ સંપન્ન કરવું જોઈએ. આ પ્રમાણે કરનાર દિવ્ય ભોગો અને મોક્ષના ઉપાયને પ્રાપ્ત કરી લે છે. વિવિધ પ્રકારની ધાતુઓથી સુશોભિત હિમવાન નામક પર્વત 1080 યોજન વિસ્તાર સીધો તથા ચારણોથી પરિપૂર્ણ અને દેવર્ષિઓ દ્વારા સેવિત છે. ત્યાં સુષુમ્ના નામની રમણીય પુષ્કરણી ત્યાંની યાત્રા કરીને વિદ્વાન બ્રાહ્મણ બ્રહ્મહત્યાથી મુક્ત થઈ જાય છે. ત્યાં કરવામાં આવેલા શ્રાદ્ધ અક્ષય થાય છે અને આપવામાં આવેલું દાન મહાન અભ્યુદયને પ્રાપ્ત કરાવે છે. ત્યાં જવાથી વ્યક્તિ પોતાના પહેલાંની અને બાદની 10 પેઢીઓ સુધીના પિતરોને સહજતાથી તારી દે છે. હિમાલય તથા ગંગા સર્વત્ર પવિત્ર છે. સમુદ્રમાં જનારી નદીઓ તથા વિશેષ રૂપે સમુદ્ર પવિત્ર છે. બદ્ર્યાશ્રમમાં પહોંચીને મનુષ્ય કાલીના પાપથી મુક્ત થઈ જાય છે. ત્યાં સનાતન નારાયણ દેવ નરની સાથે બિરાજમાન છે. ત્યાં વિધિપૂર્વક કરવામાં આવેલું દાન તથા જપ અક્ષય થઈ જાય છે. આ પવિત્ર તીર્થ મહાદેવને વિશેષ પ્રિય છે. ત્યાં સમાહિત મનથી શ્રાદ્ધ કરીને મનુષ્ય પોતાના બધા પિતરોને મુક્ત કરી દે છે. સિદ્ધ ગંધર્વો દ્વારા સેવિત પવિત્ર દેવદારુ વન નામે એક તીર્થ છે. દેવ મહાદેવ ત્યાં વરદાન આપ્યું હતું. સર્વ મુનિઓને મોહિત કર્યા પછી ફરી તેમના દ્વારા સારી રીતે પૂજિત થઈને ભગવાન શંકરે ભક્ત હૃદય તે મુનિઓને કહ્યું કે આ સુંદર તથા શ્રેષ્ઠ આશ્રમમાં તમે લોકો મારી ભક્તિ કરીને સદા નિવાસ કરો. એનાથી તમને બધાને સિદ્ધિ પ્રાપ્ત થશે. આ લોકમાં ધર્મપરાયણ જે લોકો અહીં મારી પૂજા કરે છે તેમને હું શ્રેષ્ઠ શાશ્વત ગાણપત્ય પદ આપું છું. હું અહીં નારાયણની સાથે નિત્ય નિવાસ કરું છું. જે મનુષ્ય અહીં દેહ ત્યાગ કરે છે તે પુનર્જન્મ પ્રાપ્ત કરતો નથી. હે દ્વિજોત્તમ, બીજા સ્થાનોમાં ગયેલા જે લોકો આ તીર્થનું સ્મરણ કરે છે તેમના બધા પાપોને હું નષ્ટ કરી દઉં છું. અહીં કરવામાં આવેલા શ્રાદ્ધ, દાન, તપ, હોમ, પિંડદાન, ધ્યાન, જપ તથા નિયમ હંમેશને માટે અક્ષય થઈ જાય છે. તેથી દ્વિજાતિઓએ મહાદેવ દ્વારા સેવિત પુણ્યપ્રદ દેવદારુ વનમાં પ્રયત્નપૂર્વક દર્શન કરવા જોઈએ. ત્યાં ઈશ્વર મહાદેવ અથવા પુરુષોત્તમ વિષ્ણુ રહે છે. ત્યાં ગંગા બધા તીર્થો તથા બધા મંદિરો સ્થિત રહે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 37મો. દેવદારુ વનમાં સ્થિત મુનિઓનું વૃત્તાંત અને શિવલિંગનું પતન. મુનિઓને બ્રહ્માનો ઉપદેશ. શિવને પ્રસન્ન કરવા માટે ઋષિઓ દ્વારા તપસ્યા તથા સ્તુતિ. શિવ દ્વારા સાંખ્યનો ઉપદેશ. ઋષિઓએ કહ્યું કે સૂતજી, આપ અમને એ બતલાવો કે ભગવાન ગોવૃષધ્વજે દારુવનમાં આવીને શ્રેષ્ઠ બ્રાહ્મણોને મોહિત કેમ કર્યા? સૂતજી બોલ્યા કે પ્રાચીન કાળમાં દેવતાઓ તથા સિદ્ધો દ્વારા સેવિત રમણીય દારુવનમાં હજારો મુનિઓ પોતાના પુત્રો અને સ્ત્રીઓ સાથે તપસ્યા કરતા હતા. વિવિધ કર્મોમાં પ્રવૃત્ત રહીને તથા યથાવિધિ તેમને સંપન્ન કરતા રહીને તે મહર્ષિઓ વિવિધ યજ્ઞો દ્વારા યજન તથા તપ કરતા હતા. ત્યારબાદ ત્રિશૂળધારી ભગવાન હર પ્રવૃત્તિ માર્ગમાં મન લગાવનારા તે ઋષિઓના મહાન દોષનું વર્ણન કરતા રહીને દારુવનમાં ગયા. મહેશ્વર દેવ શંકર નિવૃત્તિ વિજ્ઞાનની સ્થાપના કરવા માટે વિશ્વગુરુ વિષ્ણુને પોતાની સાથે લઈને ત્યાં ગયા. મહાન બાહુવાળા, પુષ્ટ શરીરવાળા તથા સુંદર નેત્રવાળા 19 વર્ષના લીલાયુક્ત પુરુષનો વેશ ધારણ કરીને શ્રી શંકર ત્યાં ગયા. જગદીશ્વરનું શરીર સુવર્ણ જેવું
તથા શ્રી સંપન્ન હતું. તેમનું મુખ પણ ચંદ્રમા જેવું, તેમની ગતિ મદમસ્ત હાથી જેવી, અને તેમણે દિશાઓના વસ્ત્ર પહેર્યા હતા. સર્વ પ્રકારના રત્નોથી અલંકૃત કમળ પુષ્પની માળા ધારણ કરેલા ભગવાન ઈશ મુસ્કુરાતા આવી રહ્યા હતા, જે સ્વર્ગલોકના ઉત્પત્તિ સ્થાન અનંત અવ્યય પુરુષ હરિવિષ્ણુ છે. તેઓ સ્ત્રી વેશ ધારણ કરીને શૂલપાણી શંકરની પાછળ પાછળ જઈ રહ્યા હતા. તેમનું મુખ પૂર્ણિમાના ચંદ્ર જેવું હતું. પયોધર, સ્તન, પુષ્ટ અને ઉન્નત હતા. પવિત્ર મુસ્કાન હતી અને તેઓ વિષ્ણુ અત્યંત પ્રસન્ન હતા. બંને ચરણોમાંથી નુપુરોનો ધ્વનિ થઈ રહ્યો હતો. સુંદર પીતાંબર તેમણે ધારણ કર્યું હતું. દિવ્ય શામળું શરીર હતું. નેત્ર અત્યંત સુંદર હતા. હંસ જેવી ઉદાર ગતિ હતી. ભગવાન વિષ્ણુએ વિલાસમય તથા અતિ મનોહર રૂપ ધારણ કર્યું હતું. આ પ્રમાણે સ્ત્રી વેશવાળા હરિની સાથે ભગવાન ઈશ્વર પોતાની માયાથી સંસારને મોહિત કરતા રહીને ભિક્ષા માટે દારૂવનમાં વિચરણ કરવા લાગ્યા. પિનાકી વિશ્વેશ્વરને અનેક સ્થાન પર ભ્રમણ કરતા જોઈને તેમની માયાથી મોહિત થઈને દેવદારૂ વનની સ્ત્રીઓ દેવાધિદેવની પાછળ જવા લાગી. અસ્તવ્યસ્ત વસ્ત્ર તથા આભૂષણો વાળી એ બધી પતિવ્રતા સ્ત્રીઓ લજ્જાનો પરિત્યાગ કરીને વિલાસયુક્ત અને કામાર્ત થઈને તેમની સાથે ભ્રમણ કરવા લાગી. જેમણે પોતાના મનને વશ કરી રાખ્યું હતું, ઋષિઓના તે બધા યુવા પુત્ર પણ કામ પીડિત થઈને સ્ત્રી રૂપધારી ઋષિકેશની પાછળ પાછળ ચાલવા લાગ્યા. પત્ની રૂપે વિષ્ણુને સાથે લઈને ચાલનારા અતિ સુંદર માયામય અદ્વિતીય ઈશ શંકરને જોઈને મહર્ષિઓની વિલાસિની સ્ત્રીઓ નાચવા ગાવા લાગી. તેમને પ્રાપ્ત કરવાની અભિલાષા કરવા લાગી. લક્ષ્મીપતિ આદિદેવ વિષ્ણુને સ્ત્રી રૂપમાં જોઈને મુનીશ્વરોના પુત્ર તેમના પગોમાં પડવા લાગ્યા. તે સ્ત્રીઓ તથા તે પુરુષોના મનમાં ભોગો પ્રત્યે પ્રવૃત્તિ ઉત્પન્ન કરી. આ પ્રમાણે તે બધાએ સારી રીતે માયાનો અનુભવ કર્યો. સ્ત્રીઓની મધ્યમાં ઘેરાયેલા સમસ્ત દેવો અને પ્રાણીઓના સ્વામી તે માધવ તથા શંકર એવા સુશોભિત થઈ રહ્યા હતા, જેમ સમસ્ત શક્તિઓના આસન પર સ્થિત અદ્વિતીય શક્તિ સ્વરૂપા પાર્વતીની સાથે દેવાધિદેવ શંકર સુશોભિત થાય છે. તે સમયે મહાદેવ મુનિઓના મોહિત કરવાની ભાવના પર આરૂઢ થઈને ફરી વારંવાર અત્યંત પ્રભાવશાળી નૃત્ય કરવા લાગ્યા, અને આદિદેવ હરિ તે ઈશના ચરિતામૃતરૂપી સ્વભાવના રહસ્યને સમજીને તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. સ્ત્રીઓને મુગ્ધ કરી રહેલા રુદ્ર અને પુત્રોને મોહિત કરી રહેલા નારીરૂપ વિષ્ણુને જોઈને તે શ્રેષ્ઠ મુનિ ક્રોધિત થઈ ગયા. તે શંકરની માયાથી મોહિત થઈને મુનિઓએ કપર્તિદેવને અત્યંત કઠોર વચન કહ્યા અને વિવિધ શાપોથી તેમને અભિશાપ કર્યા. પરંતુ તે બધા કઠોર વચન અને શાપ વ્યર્થ થઈ ગયા, કેમ કે તે મુનિઓની તપસ્યાથી ઉત્પન્ન શક્તિઓ ભગવાન શંકરથી પાછી વળીને એ રીતે પ્રભાવશૂન્ય થઈ ગઈ, જેમ આકાશમાં સૂર્યના પ્રકાશથી પાછા હઠાવેલા પ્રત્યાહત તારાઓ પ્રભાવશૂન્ય થઈ જાય છે. આ પ્રમાણે પોતાની તપસ્યાને પ્રભાવહીન જોઈને મોહિત થયેલા તે મુનિ વૃષભધ્વજ દેવેશની પાસે જઈને તેમને પૂછવા લાગ્યા, આપ કોણ છો? ત્યારે ભગવાન ઈશે કહ્યું કે સુવ્રતો, આ સમયે તમારા આ સ્થાનમાં હું પત્ની સહિત તપસ્યા કરવા માટે આવ્યો છું. તેમના આ વાક્યને સાંભળીને તે ભૃગુ વગેરે શ્રેષ્ઠ મુનિઓએ કહ્યું કે વસ્ત્ર ધારણ કરીને ભાર્યાનો પરિત્યાગ કરીને તપસ્યા કરો. ત્યારે નીલલોહિત પિનાકી ઈશ્વરે હસીને બાજુમાં સ્થિતિ સંસારના મૂળ કારણ જનાર્દન તરફ જોઈને આ પ્રમાણે કહ્યું, ધર્મને જાણનારા તથા શાંત મનવાળા અને પોતાની પત્નીના પાલન પોષણમાં તત્પર રહેવાવાળા તમે લોકોએ મને એવું કઈ રીતે કહ્યું કે પોતાની પત્નીનો પરિત્યાગ કરી દો? ઋષિઓએ કહ્યું કે શાસ્ત્ર અનુસાર પતિનું કર્તવ્ય છે કે વ્યભિચારિણી પત્નીના ભરણ પોષણથી વ્યવસ્થા ભલે કરી દેવી, પરંતુ પત્ની રૂપે તેનો સ્વીકાર કરવા નહીં. તેથી તમારે પણ આ પ્રકારની આ સુંદરીનો ત્યાગ કરવો જોઈએ. મહાદેવ બોલ્યા કે વિપ્રો, આ સ્ત્રી મનથી પણ કદી બીજા પુરુષની ઈચ્છા કરતી નથી અને ન હું કદી આનો પરિત્યાગ કરું છું. ઋષિઓએ કહ્યું કે પુરુષાધમ, અમે આને અહીં વ્યભિચાર કરતા જોઈ છે. તમે અસત્ય કહ્યું છે, તેથી તુરત અહીંથી ચાલ્યા જાઓ. ઋષિઓના આ પ્રમાણે કહ્યા પછી મહાદેવે કહ્યું કે મેં સત્ય જ કહ્યું છે. તમને આ મારી બાજુમાં વિદ્યમાન સ્ત્રી એવી લાગે છે? આમ કહીને મહાદેવ ચાલવા લાગ્યા. ભિક્ષાની ઈચ્છાથી તેઓ પરમેશ્વર વિષ્ણુની સાથે મુનિશ્રેષ્ઠ મહાત્મા વસિષ્ઠના પવિત્ર આશ્રમમાં ગયા. ભિક્ષા માગવા માટે દેવને આવેલા જોઈને વસિષ્ઠજીની પ્રિય પત્ની અરુંધતી પાસે જઈને તેમને પ્રણામ કર્યા. પરમેશ્વરના ચરણોને ધોઈને શુદ્ધ ઉત્તમ આસન આપીને દ્વિજોના આઘાતથી વ્યથિત તેમના શિથિલ શરીરને જોઈને અત્યંત ખિન્ન સતી અરુંધતીએ તેમના ઘાવો પર ઔષધિ લગાડી અને પત્ની સહિત પરમેશ્વરની
તેમણે અરુંધતીએ પૂજા કરી અને પૂછ્યું કે આપ કોણ છો, ક્યાંથી આવ્યા છો, આપનો આચાર કેવો છે? મહાદેવ તેમને કહ્યું કે હું સિદ્ધોનો શ્રેષ્ઠ સિદ્ધ છું, જે આ બ્રહ્મમય શુદ્ધ મંડળ સદા પ્રકાશિત થાય છે તે જ મારા દેવતા સ્થાન છે, હું સદા તેમને ધારણ કરું છું. આ પ્રમાણે કહીને તથા પતિવ્રત અરુંધતી પર કૃપા કરી શ્રીમાન મહાદેવ ચાલવા લાગ્યા. દ્વિજો તેમની લાકડી, દંડા, મુક્કા અને પથ્થરોથી મારવા લાગ્યા. નગ્ન તથા વિકૃત લક્ષણવાળા ગિરીશને ઘૂમી રહેલા જોઈને મુનિઓએ કહ્યું કે હે દુર્મતે, તમે પોતાના આ લિંગને ઉખાડો. મહાયોગી શંકરે તેમને કહ્યું કે તમને લોકોને જો મારા લિંગ પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થઈ ગયો હોય તો હું તેવું જ કરીશ. આ પ્રમાણે કહીને ભગના નેત્રોને નષ્ટ કરવાવાળા ભગવાને પોતાના લિંગને ઉખાડી લીધું, પરંતુ તુરત જ બધું અદૃશ્ય થઈ ગયું અને મુનિઓએ ન શંકરને જોયા, ન કેશવને અને ન લિંગને પણ જોયું. અને ત્યારે પૂરા વિશ્વમાં ભય ઉત્પન્ન કરનારા ઉપદ્રવો થવા લાગ્યા. સહસ્ત્ર કિરણ સૂર્યનું તેજ સમાપ્ત થઈ ગયું, પૃથ્વી ધ્રુજવા લાગી, બધા ગ્રહો તેજહીન થઈ ગયા અને સમુદ્રમાં ક્ષોભ ઉત્પન્ન થઈ ગયો. આ બાજુ અત્રિના પત્ની પતિવ્રતા અનસૂયાએ સ્વપ્ન જોયું. તેમના નેત્ર ભયથી વ્યાકુળ થઈ ગયા. તેમણે બ્રાહ્મણોને સ્વપ્નની વાત કહેતા કહ્યું કે અવશ્ય આપણા લોકોના ઘરમાં પોતાના તેજથી સંસારને પ્રકાશિત કરી રહેલા શિવ ભગવાન શંકર નારાયણની સાથે ભિક્ષા માંગતા દેખાઈ રહ્યા હતા. તેમના વચન સાંભળી શંકાતુર બધા મહર્ષિ જગતને ઉત્પન્ન કરનારા મહાયોગી બ્રહ્માજીની પાસે ગયા. ત્યાં તેમણે બ્રહ્મયોનિઓમાં શ્રેષ્ઠ વિશુદ્ધ યોગીજનો દ્વારા તથા મૂર્તિમાન ચારે વેદો દ્વારા ઉપાસિત થતા રહીને પ્રભુને સાવિત્રીની સાથે જોયા. અનેક પ્રકારના આશ્ચર્યોથી સમન્વિત, હજારો પ્રકારની પ્રભાથી સુશોભિત અને જ્ઞાન અને ઐશ્વર્યથી યુક્ત રમણીય આસન પર બિરાજમાન પરમ રમણીય અપાકૃત દિવ્ય શરીરના કારણ શોભા સંપન્ન મુસ્કાનયુક્ત ઉજ્જવળ નેત્રવાળા મહાબાહુ છંદોમય અજન્મા પ્રસન્ન વદન શુભ તથા શ્રેષ્ઠ ચતુર્મુખ વેદ પુરુષને જોઈને તે મુનિજન ભૂમિ પર મસ્તક ટેકવીને ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. ચતુર્મુખ દેવ તેમના પર પ્રસન્ન થઈને પૂછ્યું કે મુનિશ્રેષ્ઠો, આપના આવવાનું શું પ્રયોજન છે? ત્યારે બધા મુનિઓએ માથા પર હાથ જોડીને તે પરમાત્મા બ્રહ્માજીને તે ભગવાન શંકરની દિવ્ય લીલાનું સંપૂર્ણ વૃત્તાંત કહ્યું. ઋષિઓએ કહ્યું કે પવિત્ર દારુવનમાં અત્યંત સુંદર કોઈ પુરુષ સંપૂર્ણ સુંદર અંગોવાળી પોતાની ભાર્યાની સાથે નગ્ન જ પ્રવિષ્ટ થયો. તે ઈશ્વર પોતાના શરીરથી અમારી સ્ત્રીઓના સમૂહને તથા બધી કન્યાઓમાં અતિ સુંદર તેની પ્રિયાને અમારા પુત્રોને દૂષિત પોતાના તરફ આકૃષ્ટ કર્યા. અમે તે પુરુષને વિવિધ શાપ આપ્યા, પરંતુ તે નિષ્ફળ થઈ ગયા. ત્યારે અમે લોકોએ તેને બહુ જ માર્યો અને તેના પર લિંગને પાડી નાખ્યું, પરંતુ તુરત જ ભાર્યાની સાથે ભગવાન અને લિંગ અદૃશ્ય થઈ ગયા. ત્યારથી પ્રાણીઓને ભય પ્રદાન કરનારા ભીષણ ઉત્પાત થવા લાગ્યા. પુરુષોત્તમ, તે દેવ પુરુષ કોણ છે? અમે લોકો ભયભીત થઈ ગયા છે. અચ્યુત, અમે બધા આપના શરણમાં આવ્યા છીએ. આ સંસારમાં જે પણ ચેષ્ટા થાય છે તેને આપ અવશ્ય જાણો છો, તેથી વિશેષ અનુગ્રહ કરીને આપ અમારી રક્ષા કરો. મુનિજનો દ્વારા આ પ્રમાણે નિવેદન કરવાથી કમળીઓની વિશ્વાત્મા બ્રહ્માએ ત્રિશૂલધારી ભગવાન શંકરનું ધ્યાન કરીને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું. બ્રહ્મા બોલ્યા કે અહો, દુઃખની વાત છે કે આજે તમારા લોકનું સર્વસ્વ નષ્ટ થઈ ગયું. તમારા બળને ધિક્કાર છે, તપશ્ચર્યાને ધિક્કાર છે. તમારું આ બધું મિથ્યા થઈ ગયું. પવિત્ર સંસ્કારોને નિધિઓના પરમ નિધિને પ્રાપ્ત કરી વૃથાચારી તમે લોકોએ મોહવશ તેમની ઉપેક્ષા કરી દીધી. યોગીઓ તથા યત્ન કરનારા યતિ લોકો જે નિધિને પ્રાપ્ત કરવાની સદા અભિલાષા કરે છે તેને પ્રાપ્ત કરીને તમે લોકોએ ઉપેક્ષા કરી દીધી. આ બહુ જ દુઃખની વાત છે. વૈદિક લોકોની જેની પ્રાપ્તિના માટે અનેક પ્રકારના યજ્ઞનું અનુષ્ઠાન કરે છે, બહુ જ આશ્ચર્ય છે કે તે મહાનિધિને પ્રાપ્ત કરીને પણ તમે બધાએ તેમની ઉપેક્ષા કરી દીધી હોય. જેને પ્રાપ્ત કરીને દેવતાઓના ઐશ્વર્ય સમસ્ત લોકાંતર દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે, તે અક્ષય નિધિને પ્રાપ્ત કરીને તમે તેમની ઉપેક્ષા કરી દીધી. જેમની પ્રાપ્તિ થવાથી મને આ વિશ્વેશ્વરત્વ પ્રાપ્ત થયું છે, તે સમસ્ત ઐશ્વર્યના નિધાનના દર્શન કરીને ભાગ્યરહિત તમે લોકોએ તેમની ઉપેક્ષા કરી દીધી. જેમનામાં તે અવિનાશી દિવ્ય ઐશ્વર્ય સમાહિત છે, તે બ્રહ્મરૂપ નિધિને પ્રાપ્ત કરીને પણ તમે પોતાનો સુઅવસર ખોઈ નાખ્યો. આ બહુ કષ્ટની વાત છે. આ જ દેવને મહાદેવ અને મહેશ્વર સમજવા જોઈએ. આમનું પરમપદ સર્વોત્કૃષ્ટ ઐશ્વર્ય કિંચિત પણ પ્રાપ્ત કરી શકાતું નથી, અર્થાત જાણી શકાતું નથી. હજારો યુગ પર્યંત રહેનારા પ્રલયકાળમાં આ જ સનાતન ભગવાન મહેશ્વર કાલરૂપે દેવતાઓ, ઋષિઓ, પિતરો અને સમસ્ત દેહધારીઓનો સંહાર પોતાનામાં લય કરે છે.
તેઓ જ અદ્વિતીય પોતાના તેથી સમસ્ત પ્રજાઓનું સર્જન કરે છે. ચક્ર, વ્રજ અને શ્રીવત્સના ચિહ્નને ધારણ કરનારા આ જ છે, કેમ કે આમનામાં અને શ્રી વિષ્ણુમાં સર્વથા અભેદ છે. આ જ દેવ કૃતયુગમાં યોગી, ત્રેતામાં યજ્ઞરૂપ, દ્વાપરમાં ભગવાન કાલ તથા કલિયુગમાં ધર્મકેતુ કહેવાય છે. રુદ્રની 3 મૂર્તિઓ છે. તેમણે જ આ વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે. તમોગુણના અધિષ્ઠાતાને અગ્નિ, રજોગુણના અધિષ્ઠાતાને બ્રહ્મા તથા સતયુગના અધિષ્ઠાતાને પ્રભુ વિષ્ણુ કહેવામાં આવ્યા છે.